સાપુતારામાં સુરતથી આવેલી એક લક્ઝરી બસ ખીણમાં ખાબકી હતી અને હવે જે બસને અકસ્માત નડ્યો તેનો વિડીયો પણ સામે આવ્યો છે। બસમાં જ બેસેલા મુસાફરે પોતાના મોબાઈલ કેમેરામાં આ વિડીયો ઉતાર્યો હતો। તે જ્યારે મોબાઈલમાં વિડીયો ઉતારી રહ્યા હતા તે સમયે જ આખી ઘટના બની હતી। મુસાફરે વિડીયો બનાવ્યો તે સમયે જ આ અકસ્માત થયો હતો। વળાંકમાં ઓવરટેક કરતી વખતે અકસ્માત નડ્યો અને બસ છે તે ખીણમાં ખાબકી હતી। વિડીયોના આધારે ડ્રાઈવરની બેદરકારી અહીંયા છતી થાય છે। વિડીયો ઉતારતા મુસાફરની ચીસો પણ આ વિડીયોમાં કેદ થઈ છે। તો ગઈકાલની આ ઘટના છે સાપુતારામાં કે જ્યાં સુરતથી એક લક્ઝરી બસ સાપુતારા આવી હતી જેમાં ઘણા બધા મુસાફર સવાર હતા। ડ્રાઈવરની સીધી જ બેદરકારી અહીંયા જોવા મળી રહી છે। ये वाला इतना ऊपर है यार बाहर। ओ भाई ओ भाई ओ भाई ओ भाई ओ संवाददाता स्नेहल पटेल फोनलाइन पर जोड़ाई गया है। स्नेहल, वीडियोમાં સીધી જ અહીંયા ડ્રાઈવરની બેદરકારી છતી થઈ રહી છે કે જેણે વળાંકમાં ધ્યાન ન રાખ્યું ને પછી બસ ખીણમાં ખાબકી। જી ચોક્કસથી જો વાત કરીએ તો ગઈકાલે સાંજના સમયે સાપુતારાથી સુરત તરફ જે લક્ઝરી બસ જઈ રહી હતી એ માલેગામ નજીક જે છે તે ઘાટ માર્ગમાં ટર્નિંગ ન કપાતા આ બસ જે છે તે ખીણમાં ખાબકી હતી। એમાં 2 બાળકોના મોત નીપજ્યા હતા ત્યારે 30 થી વધુ મુસાફરોને ઈજા થઈ હતી। જોકે આજે જે આ અકસ્માત જે છે તેનો એક વિડીયો બહાર આવ્યો છે જેમાં જે બસની અંદર જ બેસેલા એક મુસાફરે જે છે તે કુદરતી સૌંદર્યના જે છે તે વિડીયો ઉતારી રહ્યો હતો। એ જ દરમિયાન જે ટર્નિંગ છે તેમાં આલિયા ઘટના બની હોવાનું આ વિડીયો પરથી થાય છે અને જે ડ્રાઈવર છે તેની સ્પષ્ટ બેદરકારી જે છે તે આ વિડીયો જોતા લાગી રહ્યું છે। બિલકુલ આભાર સ્નેહલ તમામ જાણકારી આપવા બદલ। તો આવા જે વળાંકવાળા વિસ્તારો હોય છે જે આ પહાડી વિસ્તારો હોય છે ત્યાં ખૂબ જ તકેદારી રાખવાની હોય છે। ડ્રાઈવરે ખૂબ જ સતર્કતા રાખવાની છે પરંતુ આવી સતર્કતા નથી રાખતા અને અંતે પછી લોકોના મોત થતા હોય છે। ગઈકાલે પણ સાપુતારામાં આ ઘટના બની હતી। દ્રશ્યો પણ સામે જોઈ શકાય છે કે ડ્રાઈવરે બેદરકારી દાખવીને પછી આખી બસ ખીણમાં ખાબકી ગઈ જેમાં 2 માસૂમોનો ભોગ લેવાઈ ગયો છે।